તો રાજકોટ અને વડોદરાના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અને વડોદરામાં મેટ્રો ટ્રેન આગામી વર્ષમાં દોડશે। બંને શહેરોમાં મેટ્રોનો ડીપીઆર તૈયાર થયો છે। ગુજરાત સરકારે બંને શહેરો માટે મેટ્રો અંગેની પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી છે। વડોદરામાં અંદાજે 40 કિલોમીટરના નેટવર્ક પાછળ 11,000 કરોડથી વધુનો ખર્ચ થશે, જ્યારે રાજકોટમાં 38 કિલોમીટરના નેટવર્ક માટે 10,000 કરોડનો ખર્ચ થશે। તો વડોદરા અને રાજકોટ માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અને વડોદરાના લોકો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજકોટ અને વડોદરા માટે આ મોટા સમાચાર મેટ્રો ટ્રેનને લઈને શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે હવે રાજકોટ અને વડોદરામાં પણ મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એના માટેના ડીપીઆર છે એ તૈયાર કરી દેવામાં આવ્યા છે। જે પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે એ અંતર્ગત રાજ્ય સરકારે બંને શહેરોમાં મેટ્રોની જે પ્રોવિઝનલ છે ડીપીઆર સાથે કેન્દ્ર સરકારને મોકલી આપી છે। એટલે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ ટ્રેન હવે મેટ્રો ટ્રેન વડોદરા અને રાજકોટમાં પણ દોડશે। વડોદરામાં અંદાજે 40 કિલોમીટરના નેટવર્ક પાછળ 11,000 કરોડ અને રાજકોટમાં 38 કિલોમીટરના નેટવર્ક માટે 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો બંને શહેરોમાં મેટ્રોનો ડીપીઆર તૈયાર થઈ ચૂક્યો છે। ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પ્રપોઝલ મોકલી છે। વડોદરામાં 11,000 કરોડથી વધુનો ખર્ચ થશે। તો આ મોટા સમાચાર વડોદરા અને રાજકોટવાસીઓ માટે સામે આવ્યા છે, જ્યારે રાજકોટમાં 10,000 કરોડથી વધુનો ખર્ચ થશે। તો રાજકોટ અને વડોદરાના લોકો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મેટ્રોનો ડીપીઆર તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારે બંને શહેરો માટે મેટ્રો અંગેની પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી છે। વડોદરામાં અંદાજે 40 કિલોમીટરના નેટવર્ક પાછળ 11,000 કરોડનો ખર્ચ થશે, ત્યારે રાજકોટમાં 38 કિલોમીટરના નેટવર્ક માટે 10,000 કરોડનો ખર્ચ થશે।